રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ ગળથર ગામની અંદર અને ત્યાંના અમારા પ્રગતિશીલ ખેડૂત કેલાભાઈ આતુભાઈ છે. એમની વાડીએ અમે આવી ગયા છીએ અને એમણે ડુંગળી અજીત 501 એમનું વાવેતર કરેલું હતું. હજી આ ડુંગળીને નીકળવામાં ઓછામાં ઓછા 20 દિવસ પ્લસનો સમય છે. હજી આ ડુંગળીને પાકતા ઘણો સમય લાગી શકે છે, 20 થી 25 દિવસ. પણ આજે અમે પ્રત્યક્ષ જ્યારે પાક નિદર્શન માટે અમે આવ્યા છીએ ત્યારે અમે થોડા ફ્રૂટ સેમ્પલ કાઢી અને રાખ્યા છે કે જેથી અમે તમને બતાવી શકીએ. અને અમારી સાથે ખેડૂત મિત્ર પણ હાજર છે, તો એમને પણ થોડા સવાલ જવાબ આપણે કરશું કે એ આનો ડુંગળી વિશે શું અભિપ્રાય આપવા માંગે છે. તો નમસ્કાર કેલાભાઈ. બોલો દિલીપ. તો આજે આપણે ડુંગળી વાવી છે, આ કઈ આપણે વેરાયટી આપણે વાવી છે? 501 અજીત કંપનીનું 501 વેરાયટી, બરોબર. તો અત્યારે જે આપણે ડુંગળી ઉખાડી છે અને જે આપણા પાછળ પ્લોટ છે એ પણ અજીત 501 નો છે, એમાંથી જ આ દડા આપણે કાઢ્યા છે. તો આ ડુંગળી આમ તમને કેવી લાગે છે? ડુંગળી કલરમાં બહુ સારું લાગે છે દિલીપભાઈ. કલરમાં સારું છે, પછી પાછું આમ ક્ષમતા વાળું છે થોડું, એટલે કે વરસાદની અંદર કે પાણીની સામે સહનશીલતા વાળી છે, સહનશીલતા વાળું છે, ઉતરાવવાનો પ્રશ્ન થોડો ઓછો છે. પછી બીજું તમને આનું આ લોદર અને બેઠક કેવી લાગી છે? બેઠક ને લોદર હંધીરી છે સારું છે, કલર બહુ સારો છે એનો. કલર સારો છે અને ટૂંકમાં એનું જે લોદર છે ટૂંકું લોદર અને ટૂંકી વેલનું છે. ટૂંકી ઘડી. હા, બરોબર. અને મારી જોડે કંપનીના મેનેજર અખિલેશ પવાર સાહેબ પણ હાજર છે, તો આપણે સાહેબ જોડે પણ થોડી ચર્ચા કરીશું કે સાહેબ તમે આ डुंगली विषय શું કહેવા માંગો છો સાહેब? नमस्कार खेडूत मित्रों, मैं कहना चाहूँगा इतने कम समय में जो 20 दिन से पहले पकने वाली है उस वैरायटी में कलर आप देख सकते हैं, कलर प्लस उसकी साइज एक जैसी साइज है बिल्कुल और एक जैसा कलर है सभी वैरायटी का, सभी उसका। और आप देख सकते हैं, देखिए इसका फ्रूट कलर देखिए, कलर आप बहुत नजदीक से देखिए। दिलीप भाई के पास है, उनका देखिए कलर एकदम बिल्कुल एक जैसा कलर है सभी फ्रूट्स का। तो मार्केट में आप जब व्यापारी के पास लेने जाते हो तो एक जैसी साइज देखता है, एक जैसा कलर देखता है और एक जैसी क्वालिटी देखता है। उसमें एक फायदा है कि आपको 2 पैसा ज्यादा मिलता है दिलीप भाई, बराबर। तो मार्केट में आप बेचने जाते हो तो 2 पैसा ज्यादा मिलेगा, वो वेरायटी आपको अजीत के पास ही मिलेगी। अजीत 501 करना है और 2 पैसा आपको कमाना है, बराबर। तो आने वाले समय में आपसे सबसे यही निवेदन करूंगा, आपको अजीत 501 करना ही करना है। इसमें आपको कलर, क्वालिटी और रेट दोनों व्यापार मिलेगा आपको। और અને બીજું ખેડૂત મિત્રો એ તમને જણાવી દઉં, જો આનું તમે બેઠક તમે જોઈ શકો છો, એની જે કડી છે એકદમ ટૂંકી છે, ગાંઠિયાની જે સાઈઝ છે એનો જે આકાર છે એ સારામાં સારો છે, પ્લસ જે આની લોદરની લંબાઈ છે એ ઓછી છે, એટલે કે આ ટૂંકી વેલનું બિયારણ છે અને વેલું નીકળી જાય છે, એટલે કે માર્કેટની અંદર કમ્પેરિઝનની અંદર બીજી વેરાયટીની આપણે ગણતરી કરીએ તો એમના કરતાં આ 5-10 દિવસ વહેલું પાકી જાય છે અને સારામાં સારું પ્રોડક્શન લઈને આપવા માટેની આની ક્ષમતા છે. તો અમને બધાને તો આ 501 વેરાયટી ગમી છે. આના ઘણા બધા મેં વિડીયો યુટ્યુબ ઉપર મૂકેલા જ છે, એ તમે જોયા હશે, બરોબર છે, અને એનું તમે સારામાં સારું નિદર્શન કર્યું છે. તો જ્યારે હવે તમારે આવતા વર્ષે 501 નું વાવેતર કરવાનું થાય તો ફરજિયાત આપણે 501 જ લેવાનું છે, અજીત કંપનીનું 501. જ્યારે તમારે ડુંગળીની વાવણી કરવાની હોય, એટલે કે કાવરિયું બી આપણે ચોમાસાની અંદર નાખવાનું થતું હોય, તો એ સમયે એક જ વેરાયટી અજીત 501, આ જ નામ યાદ તમારે રાખવાનું છે. કારણ કે મેં તમને ઘણા બધા વિડીયોની મારફત આ વેરાયટીની ખાસિયતો વિશે અને આ વેરાયટીની ક્વોલિટી વિશે માહિતી આપી છે. બધા અલગ અલગ વિડીયોની અંદર અલગ અલગ ખેડૂતને આપણે મળ્યા છીએ, દરેક ખેડૂતના આપણે અભિપ્રાયો પણ લીધા છે કે એમને આ ડુંગળી કેવી લાગી છે. તો જરૂરથી હું આશા રાખું છું કે આ વેરાયટી તમને પણ પસંદ આવી હશે. તો જ્યારે પણ લાલ ડુંગળીનું વાવેતર કરવાનું થાય તો એક જ નામ યાદ રાખવાનું રહેશે તમારે, અજીત 501. साहब તમે ખેડૂતોને થોડો સંદેશ શું આપવા માંગો છો? वो खेडूत को संदेश यही देना चाहूंगा, 2 पैसा अगर आपको कमाना है, 2 पैसा ज्यादा कमाना है और अच्छा माल निकालना है, अच्छा उत्पादन निकालना है,
कम वायरस वाली वेराइटी और बिना वायरस वाली वेराइटी लगानी है तो अजीत 501 लगाओ और 2 पैसा आप कमाओ। बरोबर। ये सभी खेडूत से, क्योंकि अभी काफी अपन देख रहे हैं बारिश के समय में टिकाऊ क्षमता देख रहे हैं। 2-3 बारिश लग गई, 4 बारिश लग गई, बाकी इसकी जर्मिनेशन से लगा के और क्वालिटी से लगा से कोई फर्क नहीं पड़ा। दूसरी चीज ये बताना चाहूंगा सर जी, मैं तो अजीत कंपनी से बरसों से जुड़ा हूँ, जी। कम से कम 8 से 9 साल से जुड़ा हूँ अजीत कंपनी से। अलग अलग बहुत सारी वेराइटीज इस कंपनी की मैंने बेची है जी सभी वेजिटेबल तो बेचा ही बेचा है जी और ऑनियन भी बेच रहा हूँ 3-4 साल जी। से। एक मेरे को एक कंपनी की जो सबसे अच्छी बात लगी वो ये कि एक कंपनी क्वालिटी से लेकर के कभी कॉम्प्रोमाइज नहीं कर रही बिल्कुल है। साहब, क्वालिटी से लेके कभी भी कंपनी कॉम्प्रोमाइज नहीं करती। फार्मर को कभी भी छेतराती नहीं है, जर्मिनेशन से लगा के क्वालिटी तक और जैसी बोलेगी वैसी ही निकलेगी। हाँ काफी कंपनियां बोलती हैं कि हमारे उसमें अच्छा निकलेगा, ये निकलेगा, वो निकलेगा, बाकी निकलता नहीं है। और इसमें आप अजीत में लाइव देख सकते हैं, आपके सामने लाइव दिखा रहे हैं हम। अजीत 501 जैसी वैरायटी आप करोगे तो आपको 2 पैसा ज्यादा मिलेगा। इसकी खासियत आपको बता दी गई है और इसमें क्या क्या खासियत है। प्रतिरोध क्षमता इसकी बहुत अच्छी है, प्रोडक्शन अच्छा है, टकाऊ क्षमता अच्छी है। तो सभी खेडूत को मैं यही बोलना चाहूंगा, अगली बार अगर लगाओ तो अजीत का 501। और અને બીજું ખેડૂત મિત્ર આપણને થોડી માહિતી આપવા માંગે છે કે જે એમના અનુભવ છે, તો કેલાભાઈ તમે શું આમાં કહેવા માંગો છો મને? આપણે રોપ ઉજેરીએ હમ તે એક વાયરસ આવવાની ક્ષમતા બહુ ધરાવે છે। હા, એટલે વાયરસ ટૂંકમાં આમાં ઓછામાં ઓછો લાગે છે ઓછો, બીજી વેરાયટીની ગણતરીમાં। બીજું મારે આપણે 771 લગભગ ગઈ સાલે આપણે વાવેલું હતું 501। હા મેં ગઈ સાલ તો ઘણું હતું। હા, ઓણસ ઓણે કર્યું છે, એટલે ટૂંકમાં 2 વર્ષથી આપણો અનુભવ છે કે જ્યારે આપણે એને રોપ નાખીએ ત્યારે વાયરસ જે છે આમાં કંટ્રોલમાં રહે છે, વાયરસની તકલીફ બહુ ઓછી આપણને આમાં જોવા મળે છે। એકદમ ઓછી બતાવે। હમ બીજામાં પછી મારે 771 હતું, એમાં બહુ વાયરસ હતું। એટલે ટૂંકમાં અધર બીજી જે વેરાયટી હતી એના અંદર વાયરસની તકલીફ વધારે હતી, એની સામે જયારે 501 તમે નાખ્યું રોપ તો આના અંદર વાયરસની તકલીફ નહોતી, એમ ગણો તોય હાલે। બરોબર, એટલે હા એમ જ, એટલે કે વાયરસ આમાં 0 હતું અને ઓલો રોપ જે છે ફેલ થઈ ગયો હતો। તો ખેડૂત મિત્રનું કહેવું એવું છે કે આ અજીત 501 જે છે આના અંદર વાયરસ જે છે ઓછામાં ઓછો લાગે છે અને રોગ સામે ટકી શકવાની ક્ષમતા આ વેરાયટીની વધારેમાં વધારે રહેલી છે। અને ખાસ અમને બધાયને આ જો આ ફિલ્ડ ઉપર વધારેમાં વધારે કાંઈ વસ્તુ ગમી હોય તો એ છે આ ડુંગળીનો કલર। ડુંગળીનો જે અત્યારે તમે કલર જોઈ શકો છો એ એકદમ સારામાં સારો કલર ડુંગળીનો જોવા મળે છે। હજી આમને પાકવાને 20 થી 25 દિવસનો ટાઈમ બાકી છે। 20 થી 25 દિવસ પછી આમનું હાર્વેસ્ટિંગ કરવામાં આવશે। તો સાહેબ હવે આપણે રજા લઈએ। તો ખેડૂત મિત્રો, જે તમે આપણી ચેનલમાં નવા છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જો તમને અમારો માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દો और शेयर करो। हाँ, ज्यादा से ज्यादा शेयर करो, हाँ। ज्यादा से ज्यादा लाइक करो। हाँ, ताकि सभी फार्मर को पता चले सही कि माहिती अजीत 501 वेराइटी कैसी है और इसका हम कैसे लाभ ले सकते हैं। बराबर। इसलिए इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करो। इस साथ જ મને રજા આપો। जय जवान जय किसान।